નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કાનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે ધોરણ 10 ની અંદર પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગનું ભણી રહ્યા છીએ. આની અંદર પણ સ્વાધ્યાય 3.2 છે. આની અંદર આદેશની રીતનો ઉપયોગ કરતા શીખી રહ્યા છીએ. આદેશ રીતે દાખલા ગણતા શીખી રહ્યા છીએ. સ્વાધ્યાય 3.2 છે નો દાખલા નંબર 1 છે. એની અંદર પેટા જે દાખલાઓ કઈ 1 થી 6 દાખલાઓ આદેશ રીતે આપણે ગણી ચૂક્યા છીએ. એના વિડિયો આપણે પ્લેલિસ્ટમાં મૂકી દીધેલા છે. તમે ના જોયા હોય તો વિડિયોને જોઈ લેજો, શીખવાનો પ્રયત્ન કરજો. અત્યારે અહીંયા જે દાખલા નંબર 2 છે એ પણ જો આદેશ રીતે આપણે ગણવાની કોશિશ કરીશું, પ્રયત્ન કરીશું. તો પૂરેપૂરું ધ્યાન આપજો જેથી કરીને જો આદેશ રીતે તમને ના આવડતી હોય તો તમે શીખી શકો. આ દાખલો છે આઈએમપી છે. ઓગસ્ટ 2020 અને જુલાઈ 2022 ની અંદર સ્ટાન્ડર્ડ પેપરની અંદર દાખલો પૂછાયેલો છે. પૂર્વ પરીક્ષાની અંદર દાખલો પૂછાયેલો સાથે માર્ચ મહિનાની અંદર પરીક્ષા લેવામાં આવે છે. આની અંદર પણ ઘણીવાર દાખલો આવેલો છે. મોસ્ટ ટાઈમ દાખલો છે. તો પૂરેપૂરું ધ્યાન આપે અને આને શીખવાનો પ્રયત્ન કરજો. સૌપ્રથમ આની રકમ વાંચીએ. શું કહે છે આની રકમ? દાખલા નંબર 2 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ શોધો અને એવો m શોધો કે જેથી y = mx + 3 થાય છે. ઓકે, ચલો હવે આની અંદર સૌપ્રથમ આપણે આદેશ રીતે આ બંને સમીકરણો ઉપરથી x અને y ની કિંમત શોધીશું અને એ જે કિંમત મળે એ કિંમત આની અંદર મૂકીશું. એટલે પછી આપણને f ની કિંમત મળી જશે. ચલો હવે સૌપ્રથમ જે પણ બે સમીકરણો આપેલા છે એ લખી દઈએ. 2x + 3y = 11 આને કહીએ સમીકરણ 1. 2x - 4y = -24 આને કહીએ સમીકરણ 2. હવે વિદ્યાર્થી મિત્રો આદેશ રીતની અંદર મેં તમને કહ્યું છે કે આપણી પાસે બે સમીકરણો હશે. આ બે સમીકરણોમાંથી કોઈ પણ એક સમીકરણ આપણે પસંદ કરવાનું હોય છે. તો આપણી પાસે જે બે વિકલ્પો છે એમાંથી એક વિકલ્પ પસંદ કરીશું. અહીંયા પહેલું સમીકરણ આપણે પસંદ કરીએ. 2x અહીંયા 2x + 3y = 11. હવે સમીકરણ પસંદ કર્યા પછી આપણી પાસે જે બે ચલ છે x અને y કે જે પણ ચલ સમીકરણમાં તમને આપ્યા હોય એમાંથી કોઈ પણ એક ચલને આપણે કરતા કરવાનો હોય છે. તો આપણે અહીંયા x ને કરતા કરવાની કોશિશ કરીએ. 2x = 11 + 3y જમણી બાજુ જાય તો -3y થશે. અહીંયા x ને કરતા કરીએ. 11 - 3y બે ગુણાયેલા છે એટલે જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. આને તમારે કેવું હોય તો સમીકરણ 3 કહી શકો. હવે આ જે કિંમત આપણે મેળવી છે x ની એ સમીકરણ 1 ઉપરથી મેળવી છે. એટલે આ જે x ની કિંમત છે એના સમીકરણ x ની કઈ નહીં મૂકવાની. એના સિવાયનું જે સમીકરણ છે 2 એની અંદર આ કિંમત છે આપણે જે જગ્યાએ x છે ત્યાં મૂકીશું. અહીંયા લખીએ સમીકરણ 2 માં x = 11 - 3y મૂકતા 3y છેદમાં 2 મૂકતા. જો તારે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમીકરણ 2 ની અંદર 2 એમના એમ જે જગ્યાએ x છે ને ત્યાં 11 - 3y છેદમાં 2 મૂકીશું. 11 - 3y છેદમાં 2 -4y બરાબર -24. હવે જોઈએ નાનકડો છેદ ઉડેવો છે તો ઉડાડી દઈએ. બે અંશમાં છે બે છેદમાં છે. બે અહીંયા ઉડી જશે. હા ચલો હવે ચાલો આગળ વધીએ. તો 11 - 3y -4y બરાબર -24. આ બંનેના ચિહ્નો સમાન છે. સજાતીય પદો છે ને બંનેના ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના. તો 3 ને 4 7y બંને આગળ માઈનસ એટલે જવાબ શું આવશે? માઈનસ આવશે. આ +11 છે જમણી બાજુ જશે એટલે -11 થશે. અને જમણી બાજુ જઈએ
ફરી પાછા બંને આગળ માઈનસ જ છે તો ઉમેરવાના. બંને આગળ ચિહ્નો છે એ સમાન હોય ને તો ઉમેરવાના અને ચિહ્ન એનું એ જ આવે -7y. 24 10 34 ને 1 35. હવે બંને આગળ માઈનસ થાય એટલે ઉમેર્યા, ચિહ્ન માઈનસ તો માઈનસ જ આવે. બંને આગળથી માઈનસ માઈનસ દૂર કરીશું. સમાન ચિહ્ન હોય ત્યારે દૂર થઈ જાય. આ સાતડો ગુણાયેલો છે જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. 35/7 7 નો ઘડિયો 35 આવે ત્યાં સુધી બોલો 7 × 35 7 7 ઉડી જશે. તો y બરાબર આપણને મળી જશે 5. હવે જો આ જે કિંમત આપણને y બરાબર 5 મળી છે સમીકરણ 1 માં મૂકો 2 માં મૂકો કે 3 માં મૂકો તમને x ની કિંમત મળી જાય. પણ એ 3 માં મૂકવાથી સરળતાથી મળે. તો અહીંયા આપણે આ જે પરિણામ 3 છે સમીકરણ 3 છે એની અંદર y ની કિંમત મૂકીશું. સમીકરણ ઓવરને એક કામ કરીએ સીધું આને જ લખીએ x બરાબર 11 - 3y છેદમાં 2 માં y બરાબર 5 મુકતા ચલો જોતા રહેજો. x બરાબર 11 - 3 જે જગ્યાએ y છે ત્યાં 5 મૂકી દઈએ છેદમાં 2. તેથી x બરાબર 11 - 3 પંચા 15 છેદમાં 2. હવે બાદબાકી કરીએ. આ પ્લસ 11 છે -15 છે, ચિહ્નો જુદા જુદા છે. પ્લસ તો ચિહ્નો આપણે કરતા નથી એટલે કે આ પ્લસ 11 છે -15 છે, ચિહ્નો જુદા જુદા હોય એટલે બાદ કરવાના. 15 માંથી 11 બાદ કરો કેટલા આવે? 15 માંથી 11 બાદ કરીએ તો કેટલા આવે? 4. કેટલા આવે? 4. પણ ચિહ્ન કયું આવે 4 આગળ? તો જ્યારે બાદબાકી કરતા હોય ત્યારે મોટા આંકડા આગળ જે ચિહ્ન હોય ને આવે. તો 4 આગળ શું આવશે? માઈનસ આવશે. 2 2 4 2 2 ઉડી જશે. શું વધ્યું? એક માઈનસ વધ્યા, એક 2 વધ્યા. તો x ની કિંમત આપણને -2 મળી. હવે આટલે કામ પૂરું નથી થતું મિત્રો. આપણે અહીંયા m ની કિંમત શોધવાની છે. કોને? m ની. તો અહીંયા શું કર્યું? જે x ની કિંમત મળી છે, y ની કિંમત મળી છે, એને આ જે પરિણામ રહ્યું ને એની અંદર મૂકી દેવાની છે. તો અહીંયા લખીશું y બરાબર mx + 3 માં x બરાબર y લખી ક્રમશઃ y લખી. x પહેલા લખી શકાય પણ આપણે y પહેલા શોધ્યા છે. તો y બરાબર 5 અને x બરાબર -2 મૂકતા. તો આ જે સમીકરણ છે આની અંદર જે જગ્યાએ y છે ત્યાં 5 મૂકીશું. તો y ની જગ્યાએ 5 એમ તો શોધવાના છે. x બરાબર આપણી પાસે -2 છે +3. તેથી હવે કામ કરીએ. +3 છે ને બરાબરની ડાબી બાજુ લાવી દઈએ તો પ્લસ ના માઈનસ થઈ જશે. -2 * m એટલે -2m થશે. 5 માંથી 3 જાય તો 2 -2m. તેથી 2 આ -2 નીચે આવશે બરાબર 2 2 ઉડી જાય ને બધું ઉડે એટલે એકડો વધે. આ માઈનસ નીચે રે ઉપરવાળાને આપી દો. હવે તો -1 બરાબર m. તો m ની કિંમત આપણને મળી જશે m બરાબર 1. તો સરસ મજાનો દાખલો છે એ પૂરો કરીએ છીએ. હજુ વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવા સુંદર મજાના યુઝફુલ વિડિયો મેથ્સના સરસ મજાના વિડિયો છે એ તમે જોઈ શકો અને ગણિતને સારી રીતે શીખી શકો, રસપ્રદ રીતે શીખી શકો. એટલે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને હજુ સબસ્ક્રાઇબ કરી દો. વિદ્યાર્થી ખૂબ જ મજા આવશે. હજુ તો ખૂબ જ સફર કાફી છે. હજુ આપણે પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 3, પ્રકરણ 1 ને 2 પ્લેલિસ્ટમાં મુકાઈ ગયેલા છે. જોવાનો પ્રયત્ન કરજો.
પ્રકરણ 3 જે છે એની અંદર પણ સ્વાધ્યાય 1.2 છે, સોરી 3.1 છે, એનો બીજો ત્રીજો દાખલો જે છે એ પ્લેલિસ્ટમાં મૂકી દીધેલો છે. સ્વાધ્યાય 3.2 નો પણ પહેલો દાખલો અને 6 દાખલા આદેશ રીતે પ્લેલિસ્ટમાં મૂકી દીધા છે. તો જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. બરાબર, એક જે પણ આપણી ટેક્સ્ટ બુક છે અને વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ ગણવાની છે, હેતુલક્ષી છે, એ પણ પ્લેલિસ્ટમાં મેં મૂક્યા છે. બે ચેપ્ટરમાં મુકાઈ ગયા છે. આ ચેપ્ટરનો પણ આપણે પ્લેલિસ્ટની અંદર જ્યારે આપણા સ્વાધ્યાયના દાખલા પૂરા થશે એટલે પ્લેલિસ્ટમાં મૂકી દઈશું. એટલે તમને ખૂબ જ મજા આવશે. એટલે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જય માં સરસ્વતી.